વડોદરા જિલ્લાના સાવલી પાસેના ટુંડાવ ગામે હસન અલી બાવાના ઉર્ષ નિમિત્તે મુસ્લિમ ગરાસિયા સમાજના 30 યુગલોએ નિકાહ પઢી નવવિવાહિત જીવનની શરૂઆત કરાવવામાં આવી હતી। સમાજમાં લગ્ન પ્રસંગે કુરિવાજો અને બિનજરૂરી ખર્ચાઓના કારણે દીકરા દીકરીઓના માતા પિતા દેવાના ડુંગરો તળે દબાઈ જતા હોય છે, તેને ટાળવા હવે દરેક સમાજમાં લગ્ન પ્રસંગે સમૂહ લગ્નના આયોજન કરાય છે। તે અંતર્ગત વડોદરા જિલ્લાના સાવલી વડોદરા રોડ પર આવેલ ગરાસિયા સમાજની વસ્તી ધરાવતા ટુંડાવ ગામે પણ ટુંડાવના સંત સૈયદ હસન અલી બાવાના ઉર્સ પ્રસંગે હઝરત ઝાકિર અલી બાવાની અધ્યક્ષતામાં 7મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું હતું કે જેમાં 30 જોડાઓએ વિધિવત રીતે નિકાહ કરી વિવાહિત નવજીવનની શરૂઆત કરી હતી। આ શુભ પ્રસંગે સમાજના જજ સાહેબ, નામાંકિત વકીલો, ડોક્ટરો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। નવ દંપતીઓને શુભેચ્છાઓ સાથે આશીર્વાદ આપ્યા હતા। આજ રોજ અંગ્રેજી તારીખ 12/2/2025 ને બુધવારના રોજ ગામ ટુંડાવ તાલુકો સાવલી જિલ્લો વડોદરામાં હજરત સરકાર સૈયદ હસન અલી બાબા કાદરી રહેમતુલ્લાહી તાલા અલૈના ઉર્સના મોકા પર સમાજ અને સંસારના 30 દુલ્હા દુલ્હનોનું સમૂહ લગ્ન ટુંડાવની ધરતી પર ઉજવાઈ રહ્યો છે। આ સમૂહ લગ્ન રાખવાનું કારણ એ છે કે સમાજમાં જે કુરિવાજો છે અને બેફજૂલ ખર્ચા છે તે ખતમ થાય અને લોકો પોતાના દીકરા દીકરીઓના લગ્ન સમૂહમાં કરે, જેનાથી તમારું ઘર ને તમારું સંસાર ગરીબીથી બચે અને સુખી થાય। એ હેતુસર અમે આ સમૂહ લગ્ન રાખ્યું છે અને આ સમૂહ લગ્ન પાછળ ગુજરાતના હિન્દુ મુસલમાન ભાઈ બહેનોનો સહજ સહકાર અને એમનો ફાળો મળ્યો છે। એ બદલ જે તમે તમારી પોતાની આંખોથી નિહાળી રહ્યા છો અને હું એવું દુઆ કરું કે અલ્લાહ તાલા બધાને પણ આવા સમૂહ લગ્ન કરવાની તૌફીક અને હિંમત આપે અને જે લોકોએ દાન કર્યું છે અલ્લાહ એમનું દાન અલ્લાહ પોતાની બારગાહમાં કબૂલ કરે અને ખૂબ ખૂબ બદલો આપે। ઇકબાલ લુહાર સાથે સીએન 24 ન્યૂઝ સાવલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।